12 જૂન 2025 સમગ્ર વિશ્વમાં ખૂબ દુઃખદાયી દિવસ, એમાં ખાસ કરીને ભારતમાં અને ગુજરાતમાં અમદાવાદમાં જે ઘટના ઘડી, ટ્રેન ક્રેશ થયા બાદ જેટલા યાત્રીઓનું મરણ થયું છે તેઓની પુણ્ય આત્માને શાંતિ મળે તે માટે અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે એક અહીંયા સ્ત્રોત દ્વારા એક હોમાત્મક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે કાશીનાથ મંદિરમાં. અને જે લોકો ઘાયલ થયા, જે લોકોની એ લોકોને ખૂબ સારી રીતે જલ્દી સ્વસ્થ થાય તે માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે. અને શ્લોક દ્વારા અહીંયા આગળ એમનું એક પૂજા કરવામાં આવી છે. એ પૂજાની પાછળનું કારણ એક જ છે કે સમગ્ર ભારત, અમદાવાદ અને ગુજરાતમાં શાંતિ રહે અને જેટલા બી આત્માઓ છે એમને પુણ્ય આત્માઓને ભાવાજની શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ પ્રોગ્રામ કર્યો છે. અસ્તુ, જય ભોલેનાથ. આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો શહેર સંદર્ભમાં એકચ્યુઅલી ગઈકાલે જે દુર્ઘટના બની છે, અમદાવાદમાં વિમાન ક્રશ થયું છે, એના લીધે જેટલા પણ મૃત્યુ પામ્યા છે તથા જે લોકોને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એ લોકોનું સ્વાસ્થ્ય જલ્દીથી જલ્દી સારું થઈ જાય અને જે લોકો મૃત્યુ પામ્યા છે એમની આત્માને પરમાત્મા શાંતિ આપે, એમના ચરણોમાં સ્થાન આપે તથા એમની સદગતિ થાય એ આશયથી આપણે અહીંયા આગળ જન્મ મૃત્યુજય મહામૃત્યુંજય જાપ છે એ અત્યારે કરવામાં આવ્યા છે. અને અહીંયા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે એટલે કરવામાં આવ્યા છે કે કહેવાય છે કે શિવજીનો ડાયરેક્ટ જીવ સાથે ને જીવનો શિવ સાથે ડાયરેક્ટ સંબંધ રહેલો છે, તો ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે એ જ અભ્યર્થનાથી આપણે આજે અહીંયા આગળ મહામૃત્યુંજયના જાપનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.